નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન વિષયના ચોથા ચેપ્ટર કે જેનું નામ છે ગતિમાન વિદ્યુતભારો અને ચુંબકત્વ. આ ચેપ્ટરના ગયા લેક્ચરની અંદર આપણે એક ઉદાહરણ 4.12 અને એને અનુરૂપ કેટલાક સ્વાધ્યાયના દાખલાઓ આપણે ભણ્યા હતા. છેલ્લે આપણે એક એવી થિયરી ભણ્યા હતા એનાથી પહેલાંના લેક્ચરમાં કે કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો ગૂંચળા ઉપર ટોર્ક લાગે. ચુંબકીય ક્ષેત્રમાં વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા ઉપર ટોર્ક લાગે. ટોક ટો બરાબર સદિશ એમ ક્રોસ સદિશ બી, આવું સૂત્ર આપણે મળ્યું હતું. જ્યાં સદિશ એમ NIA તરીકે આપણે લીધું હતું. NIA જેને ગૂંચળાની ડાયપોલ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. આમ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. તો પછી વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ તરીકે સ્વરૂપે આપણે દર્શાવી શકતા હોવા જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળા, એના ચુંબકીય ક્ષેત્ર, એના સૂત્ર, એનો અભ્યાસ કરીએ. ચુંબકીય ડાયપોલ તરીકે પ્રવાહધારિત ગૂંચળું. ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું. કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર ટોર્ક લાગે. આ ટોર્ક NIA ક્રોસ બી સ્વરૂપે આપણે દર્શાવીએ, જ્યાં NIA ને ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. જો એને ડાયપોલ મોમેન્ટ હોય તો ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તતું હોય તો આવા ગૂંચળાના ચુંબકીય ક્ષેત્રને આપણે ડાયપોલ મોમેન્ટ સ્વરૂપે દર્શાવી શકીએ. તો ગૂંચળાના ચુંબકીય ક્ષેત્ર ડાયપોલ મોમેન્ટ સ્વરૂપે આજે આપણે મેળવીએ. ધારો કે એક R ત્રિજ્યાનું આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક ગૂંચળું છે. આ ગૂંચળાનું કેન્દ્ર છે, એની ત્રિજ્યા R છે. બોર્ડના સમતલને લંબ આવી રીતે આમ ગૂંચળું છે. ધારો કે આ ગૂંચળું N આટાઓ ધરાવે છે. આવી રીતે આ N આટા ધરાવતું ગૂંચળું બોર્ડના સમતલને લંબ રહેલું છે. ગૂંચળાનું કેન્દ્ર O છે અને એની ત્રિજ્યા R છે. ગૂંચળાના કેન્દ્રમાંથી પસાર થતી એના સમતલને લંબ આ રેખા એ ગૂંચળાની અક્ષ છે. ગૂંચળાની અક્ષ છે. વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે સમજો કે આમાંથી વિદ્યુત પ્રવાહ વહે છે આ તરફ. ધારો કે I જેટલો વિદ્યુત પ્રવાહ આ ગૂંચળામાંથી વહે છે. આવી વિદ્યુત પ્રવાહધારિત રિંગ વડે રિંગની અક્ષ ઉપર x અંતરે ચુંબકીય ક્ષેત્ર, એનું સૂત્ર આપણે મેળવેલું. અક્ષ ઉપર કેન્દ્ર O થી x જેટલા અંતરે, ધારો કે અહીંયા P બિંદુ છે, તો આ P બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તમને યાદ હોય તો આપણે બાયો સાવર્ટના નિયમની મદદ વડે મેળવેલું. કેવી રીતે? તો કે આ રિંગ ઉપર અહીંયા એક ખંડ પસંદ કરેલો, એ ખંડ વડે ચુંબકીય ક્ષેત્ર મળ્યું. પછી બીજો ખંડ નીચે પસંદ કરેલો, એના વડે કંઈક ચુંબકીય ક્ષેત્ર મળ્યું. એ બંને ખંડના ચુંબકીય ક્ષેત્રના x ઘટકો છે, અક્ષની દિશાના ઘટકો એક જ દિશાના હતા, જ્યારે એને લંબ ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના હતા, જે એકબીજાની અસર નાબૂદ કરતા હતા. અને આવા દરેક ખંડના આ કોષ ઘટકો એનો સરવાળો સંકલન કરી અને આપણે રિંગ વડે રિંગની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવેલું. આ R ત્રિજ્યાની I પ્રવાહધારિત
રીંગ વડે રીંગની અક્ષ પર કેન્દ્ર O થી x અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે આવું મેળવ્યું હતું, B બરાબર μ0 I r² 2r² પ્લસ x² 3/2 ઘાત. યાદ આવે છે? વિદ્યુત પ્રવાહધારિત I પ્રવાહધારિત રિંગ છે, એની ત્રિજ્યા r છે. આ રિંગની અક્ષ ઉપર x જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર આ P બિંદુ પાસે આ રિંગ વડે આટલું ચુંબકીય ક્ષેત્ર હોય. જો રિંગ 2 આંટાવાળી હોય તો 2 આંટા ધરાવતી રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર બમણું થાય, 3 આંટા ધરાવતી રિંગ માટે ચુંબકીય ક્ષેત્ર 3 ગણું થાય. તો આ n આંટા ધરાવતા પ્રવાહધારિત ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર n આંટાવાળા ગૂંચળા વડે ચુંબકીય ક્ષેત્ર n ગણું થાય. n આંટાવાળા આવા ગૂંચળા વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલા ગણું? n ગણું. તો આ ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર આપણે આમ લખી શકીએ, B બરાબર μ0 n I r² ના છેદમાં 2r² પ્લસ x² 3/2 ઘાત. આની મદદ વડે પછી આપણે x બરાબર 0 માટે કેન્દ્ર ઉપર અને xના ખૂબ જ મોટા મૂલ્ય માટે ખૂબ જ દૂરના અંતરે ચુંબકીય ક્ષેત્ર આપણે લખેલું. સમજો કે આ નાની રિંગની ત્રિજ્યા ખૂબ જ નાની છે, xની સાપેક્ષે, તો આ સૂત્રમાં r² ને x² ની સાપેક્ષે અવગણી શકાય. ખૂબ મોટા અંતર માટે મોટા અંતર x માટે એટલે કે x ઇઝ ગ્રેટર ધેન r હોય તો x² ની સાપેક્ષે r² ને અવગણી શકાય. x² ની સાપેક્ષે r² અવગણતા x² ની સાપેક્ષે r² ને અવગણી નાખીએ. r² અવગણવાના એટલે r² ની જગ્યાએ 0 મૂકવાના, પણ ક્યાં? x² સાથે એનો સરવાળો છે ત્યાં, અહીંયા. આ r² ન અવગણી શકાય કારણ કે એનો અન્ય સાથે ગુણાકાર છે. r² અવગણી શકાય ક્યારે? સાપેક્ષતા છે x² ની સાપેક્ષે. અહીંયા x² અને r² નો સરવાળો છે. x ખૂબ જ મોટા છે તો એનો વર્ગ અતિ મોટો હશે, જ્યારે r નાના છે તો એનો વર્ગ અતિ નાનો હશે. તેથી આ અતિ નાનું મૂલ્ય અતિ મોટા મૂલ્યમાં ઉમેરીએ કે ન ઉમેરીએ કાંઈ ફેર પડે નહીં. તેથી x² જ્યાં છે ત્યાં તેની સાથે સરવાળામાં r² ને અવગણવાના છે. r² ને અવગણી નાખીએ તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 n I r² ના છેદમાં 2x² 3/2 ઘાત આવું થાય. r² ની જગ્યાએ 0 વત્તા x² એટલે x² એની 3/2 ઘાત. અહીં આ 2 કેન્સલ થાય તો છેદમાં x નો ઘન વધે. તેથી B બરાબર μ0 n I r² ના છેદમાં 2x નો ઘન. આટલું ચુંબકીય ક્ષેત્ર ખૂબ મોટા અંતરે આ ગૂંચળા વડે ઉદ્ભવતું હશે. આ ચુંબકીય ક્ષેત્ર આપણે ડાયપોલ મોમેન્ટ સ્વરૂપે દર્શાવવું છે. તો ગૂંચળાની ચુંબકીય ડાયપોલ મોમેન્ટ m બરાબર NIA હોય. NIA. તેથી એ ક્ષેત્રફળ લઈ આવવું છે તો એના માટે પાઈ વડે ગુણીએ અને પાઈ વડે ભાગીએ. તો પાઈ વડે ગુણતા અને ભાગતા
તેથી બી બરાબર આમ લખી શકાય મ્યુ 0 એન આઈ પાઈ આર સ્ક્વેર ના છેદમાં 2 પાઈ એક્સનો ઘન. શું કર્યું? અંશ છેદમાં પાઈ વડે ગુણ્યા છે. પરંતુ પાઈ આર સ્ક્વેર બરાબર તો ગૂંચળાનું ક્ષેત્રફળ એ. તેથી પાઈ આર સ્ક્વેરની જગ્યાએ અહીંયા પાઈ આર સ્ક્વેર એની જગ્યાએ શું લખ નાખવું? એ લખ નાખવું. તો હવે ચુંબકીય ક્ષેત્ર બી બરાબર મ્યુ 0 એન આઈ પાઈ આર સ્ક્વેર એની જગ્યાએ એ ના છેદમાં 2 પાઈ એક્સનો ઘન. આ એન આઈ એ આટાની સંખ્યા, પ્રવાહ અને ક્ષેત્રફળ એનો ગુણાકાર તો ચુંબકીય ડાયપોલ મોમેન્ટ કહેવાય. આ એન આઈ એ આગળ આપણે પ્રવાહધારિત ગૂંચળાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતા ટોર્કનું સૂત્ર આપણે મેળવ્યું હતું. સદિશ સ્વરૂપે ટો બરાબર એમ ક્રોસ બી, જ્યાં એમ આપણે લખ્યું હતું એન આઈ એ. આ તો ડાયપોલ મોમેન્ટનું સૂત્ર છે. પરંતુ ગૂંચળાની ચુંબકીય દેખાય છે ને ડાયપોલ મોમેન્ટ એમ બરાબર એન આઈ એ. તેથી આ સૂત્રમાં આ એન આઈ એની જગ્યાએ ડાયપોલ મોમેન્ટ એમ લખીએ તો બી બરાબર મ્યુ 0 એમ ના છેદમાં 2 પાઈ એક્સનો ઘન. એના એની જગ્યાએ એમ ડાયપોલ મોમેન્ટ દર્શાવ્યું તો બી બરાબર મ્યુ 0 એમ 2 પાઈ એક્સ છેદમાં 2 પાઈ એક્સ ઘન. આને આ રીતે દર્શાવીએ. ગૂંચળા વડે ગૂંચળાની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર મ્યુ 0 છેદમાં અચળાંક 4 પાઈ છે એટલે 4 પાઈ કરી નાખ્યા તો 2 વડે ભાગ્યા, છેદમાં 2 વડે ગુણ્યા ને તો અંશમાં 2 વડે ગુણવા પડે તો 2m છેદમાં એક્સનો ઘન. શું કર્યું? 2 વડે ગુણ્યા ને 2 વડે ભાગ્યા એટલે અહીંયા 2 આવી ગયા અને અહીંયા 2 પાઈ હતા એટલે 4 પાઈ કરી નાખ્યા. આમ એમ જેટલી ડાયપોલ મોમેન્ટ ધરાવતા ગૂંચળા વડે ખૂબ જ મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું આ સૂત્ર છે. અક્ષ ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર આ ક્યાં છે? અક્ષ પરનું ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર છે. તમને યાદ હોય તો આપણે વિદ્યુત ડાયપોલ માટે આવું જ અક્ષ ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર એનું સૂત્ર જોયું હતું. વિદ્યુત ડાયપોલ વડે ખૂબ મોટા અંતરે અક્ષ પર વિદ્યુત ક્ષેત્ર જેવું જ આ સૂત્ર છે. વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2kp ના છેદમાં r ઘન આવું હતું, અથવા k એટલે 1/4 પાઈ એપ્સિલોન 0 2p ના છેદમાં r ઘન. આ બંને સૂત્ર સમતુલ્યતા ધરાવે છે. આ વિદ્યુત ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર વિદ્યુત ક્ષેત્ર, આ ચુંબકીય ડાયપોલ વડે ડાયપોલની અક્ષ ઉપર ચુંબકીય ક્ષેત્ર કહેવાય. કારણ કે 1/4 પાઈ એપ્સિલોન 0નું કામ કોણ કરે? મ્યુ 0 ના છેદમાં 4 પાઈ. અહીં p વિદ્યુત ડાયપોલ મોમેન્ટ તો અહીં m ચુંબકીય ડાયપોલ મોમેન્ટ. અહીં અંતરનો ઘન, અહીં અંતર r નો ઘન છે. તેથી વિદ્યુત ક્ષેત્રમાં જે કામ 1/4 પાઈ એપ્સિલોન 0નું છે એ જ કામ ચુંબકીય ક્ષેત્રમાં મ્યુ 0 ના છેદમાં 4 પાઈનું છે. વિદ્યુત ક્ષેત્રમાં જે કામ વિદ્યુત ડાયપોલ મોમેન્ટનું છે ચુંબકીય ક્ષેત્રમાં એ જ કામ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એમનું છે.
विद्युत क्षेत्र वडे उद्भवतुं विद्युत क्षेत्र ए विद्युत डायपोल वडे उद्भवतुं विद्युत क्षेत्र अक्ष पर अंतरना घनना व्यस्त प्रमाणमां ए ज रीते चुंबकीय डायपोल वडे उद्भवतुं चुंबकीय क्षेत्र ए अंतरना घनना व्यस्त प्रमाणमां छे। आम आ सूत्र खरेखर गूंचड़ा वडे अक्ष पर क्षेत्र छे, पण एने विद्युत डायपोल वडे उद्भवता विद्युत क्षेत्रना सूत्र साथे सरखावीए तो आपणे कही सकीए छीए के आ सूत्र चुंबकीय डायपोल वडे अक्ष परनुं चुंबकीय क्षेत्र जे क्षेत्र छे, कारण के विद्युत डायपोल वडे डायपोलनी अक्ष जेवुं ज छे। तेथी आ सूत्र कोई चुंबकीय डायपोल वडे डायपोलनी अक्ष पर चुंबकीय क्षेत्र एनुं आ सूत्र छे। आ ज रीते विषुरेखा अक्ष परनुं सूत्र तो आपणे मेळव्युं, पण हवे आ हकीकतनो उपयोग करी ज्यां आवुं होय त्यां आवुं लखवानुं। विद्युत क्षेत्र माटे चुंबकीय क्षेत्र माटे आ विद्युत क्षेत्र माटे आ चुंबकीय क्षेत्र माटे। आ ज रीते आपणे चुंबकीय डायपोलनी विषुरेखा उपर चुंबकीय क्षेत्र एनु सूत्र हवे आपणे सीधुं लखीए। विद्युत डायपोल वडे डायपोलनी विषुरेखा पर विद्युत क्षेत्र विद्युत डायपोल वडे डायपोलनी विषुवरेखा पर विद्युत क्षेत्र मूल्य तरीके शुं हतुं ई बराबर केपी ना छेदमां आर नो घन। अक्ष पर 2kp ना छेदमां आर घन हतो, विषुरेखा उपर केपी ना छेदमां आर घन। के एटले 1/4 पाई एप्सिलॉन 0 पी ना छेदमां आर घन छे। आ सूत्र परथी हवे सरखामणीना आधारे चुंबकीय डायपोल वडे विषुरेखा पर चुंबकीय क्षेत्र सरखामणी परथी चुंबकीय डायपोल वडे विषुवरेखा पर चुंबकीय क्षेत्र बी बराबर 1/4 पाई एप्सिलॉन 0। तो 1/4 पाई एप्सिलॉन 0 नु काम कोण करे? म्यू 0 ना छेदमां 4 पाई। तो आनी जग्याए शुं लखूं? म्यू 0 ना छेदमां 4 पाई। अहीं विद्युत डायपोल मोमेंट P छे, विद्युत डायपोल मोमेंट P। तो चुंबकीय डायपोल मोमेंट M वडे दर्शाव। तो चुंबकीय डायपोल मोमेंट M ना छेदमां अहीं अंतर r नो घन। अहीं आ तरफ y अक्ष लईए तो y अक्षनी दिशानुं अंतर y अथवा x ल्यो तो कांई खोटुं नथी, r घनना व्यस्त प्रमाणमां। तो अहीं पण x ना घनना व्यस्त प्रमाणमां अथवा y विषुरेखा y अक्ष पर होय तो y ना घनना व्यस्त प्रमाणमां 1/4 पाई एप्सिलॉन 0 ની જગ્યાએ म्यू 0 ના છેદમાં 4 પાઈ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની જગ્યાએ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ વિષુરેખા ઉપર ત્યાં અંતર r દર્શાવ્યું હતું, અહીં y દર્શાવીએ તો આ સૂત્ર ચુંબકીય ડાયપોલ વડે ચુંબકની વિષુરેખા પર ચુંબકીય ક્ષેત્ર છે, જે સૂચવે છે કે આવું પ્રવાહધારિત ગૂંચળું એક ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે। खूब मोटा अंतर माटे आवुं प्रवाहधारित गूंचळुं ए एक चुंबकीय डायपोल एटले के चुंबक बनी जाय। विद्युत क्षेत्र एनुं उद्गम आवा प्रकारनुं विद्युत क्षेत्र विषुरेखा उपर अने अक्ष उपर आवा विद्युत क्षेत्र एनुं उद्गम ए विद्युत डायपोल छे।
જ્યારે ચુંબકીય ક્ષેત્ર માટે આ ઉદ્ગમ એ ચુંબકીય ડાયપોલ છે. વિદ્યુત ક્ષેત્ર કેની મદદ વડે ઉત્પન્ન થાય કે વિદ્યુત ક્ષેત્ર આ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ડાયપોલ વડે. ડાયપોલ કેવો હોય? એક ધન વીજભાર પ્લસ ક્યુ, બીજો ઋણ વીજભાર માઇનસ ક્યુ, પરિમિત અંતરે રહેલા હોય. તો આવા વિદ્યુત ડાયપોલ વડે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય. વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ આ વીજભાર છે. આવા વીજભારો વડે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્ર એનો સદિશ સરવાળો કરીએ તો પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળે. જે વિદ્યુત ડાયપોલ વિદ્યુત ક્ષેત્ર એ આવા ડાયપોલ વડે ઉત્પન્ન થાય તો વિદ્યુત ક્ષેત્રનું ઉદ્ગમ વિદ્યુત ભારો છે. વિદ્યુત ભારો છે. જ્યારે ચુંબકીય ક્ષેત્રનું ઉદ્ગમ ચુંબકીય ડાયપોલ છે. ચુંબકીય ડાયપોલ. આ વિદ્યુત ડાયપોલ એટલા માટે કે ડાઈ એટલે બે. મોનોને એક કહેવાય, બે ને ડાઈ કહેવાય, ત્રણને ટ્રાય કહેવાય, ચારને ટેટ્રા કહેવાય. કેમેસ્ટ્રીમાં તમે ભણો જ છો. એમાં અહીં બે ધ્રુવો છે એટલે ડાઈ. ધ્રુવોને અંગ્રેજીમાં પોલારિટી, ધ્રુવીયતાને પોલારિટી કહેવાય. તેથી ડાયપોલ તરીકે ઓળખવામાં આવે છે. ધ્રુવ એટલે પોલ. તો વિદ્યુત ઇલેક્ટ્રિક ડાયપોલ છે, બે ધ્રુવો છે. એ જ રીતે ચુંબકીય ડાયપોલને બે ધ્રુવો હોય. ચુંબકીય ડાયપોલ એટલે ચુંબક, એને એક ધ્રુવ N હોય ને એક ધ્રુવ S હોય. જો આ ગૂંચળું આવા ચુંબકીય ડાયપોલ તરીકે વર્તતું હોય તો એ ગૂંચળાનો એક ભાગ N ધ્રુવ તરીકે અને એક ભાગ S ધ્રુવ તરીકે વર્તતો હોવો જોઈએ. આવું ગૂંચળું આવા ચુંબક તરીકે વર્તે તો કઈ બાજુ N હોય ને કઈ બાજુ S નક્કી કરવું પડે. ગૂંચળું એ એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ ચુંબકીય ડાયપોલના ક્ષેત્ર જેવું જ મળ્યું, સરખામણીથી આપણે જોયું. બરાબર? એટલે ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. તો એનો ચુંબકીય ડાયપોલ આપણે દર્શાવવો છે તો જેમ વિદ્યુત ડાયપોલને એક ધન ને એક ઋણ વીજભાર હોય એમ ચુંબકીય ડાયપોલને એક N ધ્રુવ ને એક S ધ્રુવ હોય. N નોર્થ પોલ ઉત્તર ધ્રુવ સૂચવે, S દક્ષિણ ધ્રુવ સૂચવે. આવા બે ધ્રુવો છે. તો કઈ બાજુનો ભાગ N ધ્રુવ તરીકે વર્તશે ને કઈ બાજુનો ભાગ S ધ્રુવ તરીકે વર્તશે નક્કી કેમ કરવું? તો ગૂંચળાના સમતલને લંબ રૂપે જોવાનું. ગૂંચળાના સમતલને લંબ રૂપે જોવાનું. જો ગૂંચળામાં વિદ્યુત પ્રવાહ ઘડિયાળના કાંટાની દિશામાં હોય, સમઘડી દિશામાં હોય, તો આ ગૂંચળાનો આપણા તરફનો ભાગ S ધ્રુવ તરીકે વર્તે અને પાછળનો ભાગ N ધ્રુવ તરીકે વર્તે. ગૂંચળાના સમતલને લંબ રૂપે જોતા જો વિદ્યુત પ્રવાહ છે વિષમઘડી દિશામાં હોય તો ગૂંચળાનો આપણા તરફનો ભાગ N ધ્રુવ તરીકે અને પાછળનો ભાગ S ધ્રુવ તરીકે વર્તે. પ્રવાહધારિત ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે એ પાકું થઈ ગયું. કારણ કે પ્રવાહધારિત રિંગ કે ગૂંચળાનું ક્ષેત્ર મળ્યું, એ ક્ષેત્ર વિદ્યુત ડાયપોલ સાથે સરખાયું તો એના જેવું જ થયું. એનો અર્થ એવો કે ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. હવે ગૂંચળું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તતું હોય તો એનો એક છેડો N ને એક છેડો S તરીકે વર્તતો હોવો જોઈએ. તો કયો છેડો N કયો છેડો S બનશે તે કેવી રીતે નક્કી કરવાનું? ગૂંચળાના સમતલને લંબ રૂપે જોવાનું. આ રીતે આમ ગૂંચળું છે ને એના સમતલને લંબ રૂપે આ બાજુથી જોવાનું. જો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો ગૂંચળાનો આપણા તરફનો ભાગ S ધ્રુવ તરીકે અને પાછળનો ભાગ N ધ્રુવ તરીકે વર્તે. આ ગૂંચળામાં પ્રવાહ એના સમતલને લંબ રૂપે જોતા જો પ્રવાહ વિષમઘડી આ ઘડિયાળના કાંટાની દિશામાં તો હવે આ વિરુદ્ધ દિશામાં આ પ્રવાહ સમઘડી દિશામાં છે. જ્યારે પ્રવાહ જો વિષમઘડી દિશામાં હોય તો આ ગૂંચળાનો આપણા તરફનો ભાગ N ધ્રુવ બને, પાછળનો ભાગ S ધ્રુવ બને. અહીંયા આપેલી પરિસ્થિતિમાં પ્રવાહ આમ વહે છે, આમ
ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં. તો આ ગૂંચડાનો આપણા તરફનો ભાગ એન ધ્રુવ તરીકે વર્તશે અને પાછળનો ભાગ એસ ધ્રુવ તરીકે વર્તશે. તો આ ગૂંચડું આવા ચુંબક તરીકે વર્તે છે. આ તરફથી જોતા એક છેડો એન ને એક છેડો એસ બનશે. કયો એન કયો એસ ખબર કેમ પડે? આમથી જોઈએ, પ્રવાહ આમ દર્શાવેલો છે, આપણે પ્રવાહ આમ વહે છે. ઘડિયાળના કાંટાની આ તરફથી જોતા ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં છે, વિષમઘડી દિશામાં. તો આપણા તરફનો ભાગ એન ધ્રુવ બનશે, વિરુદ્ધ દિશાનો ભાગ એસ ધ્રુવ બનશે. તો આવું પ્રવાહધારિત ગૂંચડું આવા ચુંબકીય ડાયપોલ એટલે કે ચુંબક તરીકે વર્તે છે. ગૂંચડાના સમતલને લંબ રૂપે જુઓ. જો ગૂંચડામાંથી વહેતો પ્રવાહ સમઘડી દિશામાં હોય તો ગૂંચડાનો આપણા તરફનો ભાગ એસ ધ્રુવ તરીકે, પાછળનો ભાગ એન ધ્રુવ તરીકે વર્તે. ગૂંચડાના સમતલને લંબ રૂપે જોતા જો ગૂંચડામાં પ્રવાહ વિષમઘડી દિશામાં વહેતો હોય તો ગૂંચડાનો આપણા તરફનો ભાગ એન ધ્રુવ તરીકે વર્તે અને પાછળનો ભાગ એસ ધ્રુવ તરીકે વર્તે છે. આ રીતે આવું પ્રવાહધારિત ગૂંચડું આવા ચુંબક તરીકે વર્તે છે. તેથી હવે જ્યારે પણ આવા કોઈ ચુંબક કે ચુંબકીય ડાયપોલ આપેલો હોય, ચુંબકીય ડાયપોલ એટલે ચુંબક, બે ધ્રુવો છે, એક એન અને એસ, આને ચુંબકીય ડાયપોલ તરીકે ઓળખવામાં આવે. જ્યારે પણ આવો ચુંબક આપેલો હોય અને એમ કહીએ કે ચુંબકની અક્ષ ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો ત્યારે અક્ષ ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. ચુંબકની વિષુવરેખા ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવા આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. બંને સૂત્ર એ ચુંબક વડે, ગૂંચડા વડે તો છે જ, પણ ચુંબક વડે પણ ચુંબકની અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર મોટા અંતરે ચુંબકીય ક્ષેત્ર એના સૂત્ર આપે છે. આ બંને સૂત્રને જોઈએ તો અહીંયા એમ છે અને અહીંયા 2m છે. તો એક સરખા અંતરે એક્સ અને વાય અંતર સરખા હોય. MCQમાં આવો પ્રશ્ન પૂછાય કે ચુંબક વડે અથવા ગૂંચડા વડે ખૂબ મોટા અંતરે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર સમાન અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર કેટલો? જો અંતર સરખા હોય વાય ને એક્સ, μ0/4π તો છે જ બેમાં, આમાં 2m છે, આમાં m છે, તો અક્ષ ઉપરનું ચુંબકીય ક્ષેત્ર વિષુવરેખા પરના ચુંબકીય ક્ષેત્ર કરતાં બમણું હોય. તેથી ગુણોત્તર એક સરખા અંતરે ચુંબક વડે ચુંબકની અક્ષ અને વિષુવરેખા ઉપર એક સરખા મોટા અંતરે ચુંબકીય ક્ષેત્રનો ગુણોત્તર 2:1 મળે છે. આમ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચડું આવા ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે અથવા ચુંબક તરીકે વર્તે છે. પ્રવાહધારિત ગૂંચડું ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર ટોર્ક લાગે છે અને આ ટોર્ક એની વર્તણૂક વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ જેવી જ છે. આપણે આગળના લેક્ચરમાં જોયું હતું કે વિદ્યુત ક્ષેત્રમાં વિદ્યુત ડાયપોલ ઉપર લાગતું ટોક ટો બરાબર P × E, જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં ચુંબકીય ડાયપોલ ઉપર લાગતું ટોક M × B. તેથી જેવી વિદ્યુત ડાયપોલ અને ચુંબકીય ડાયપોલની આ સમતુલ્યતાને આધારે આવું પ્રવાહધારિત ગૂંચડું ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે છે. ચુંબકના આ ધ્રુવો N અને S છૂટા પાડી શકાતા નથી, જ્યારે વિદ્યુત ડાયપોલના આ ધ્રુવો ધન અને ઋણ વીજભારો છૂટા પાડી શકાય. તેથી સ્વતંત્ર એકલો અટુલો ધન વીજભાર કે એકલો અટુલો ઋણ વીજભાર શક્ય છે, પણ હજુ સુધી એકલો અટુલો ચુંબકીય ઉત્તર ધ્રુવ કે ચુંબકીય દક્ષિણ ધ્રુવ મળ્યો નથી. ચુંબકને આમ કટકા કરી નાખીને તો અહીંયા ધ્રુવો પ્રેરિત થાય. એકલો ઉત્તર ધ્રુવ કે એકલો દક્ષિણ ધ્રુવ શક્ય નથી. એકાકી ચુંબકીય ધ્રુવનું અસ્તિત્વ હજી સુધી મળ્યું નથી. તો આ ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચડું, બરાબર. જ્યારે પણ કોઈ ગૂંચડા વડે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું હોય
અને એની ડાયપોલ મોમેન્ટ આપેલી હોય ત્યારે વિષુવરેખા ઉપર અને અક્ષ ઉપર મોટા અંતરે આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. સાથે સાથે કોઈ ચુંબક માટે કીધું હોય કે ચુંબક વડે ચુંબકની અક્ષ ઉપર મોટા અંતરે આ સૂત્ર વાપરશું, એની ડાયપોલ મોમેન્ટ ખબર હોય ત્યારે. બરાબર. એ જ રીતે વિષુવરેખા ઉપર આપણે આ સૂત્રનો ઉપયોગ કરશું. આમ ચુંબક વડે કે ચુંબકીય ડાયપોલ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય. ચુંબકની નજીક ક્ષેત્ર વધુ, દૂર જતાં જતાં તે અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણ મુજબ ઘટતું જાય. આમ કોઈ પણ વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું એ કંઈક ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. એને આકાર સાથે કોઈ લેવા દેવા નથી. આકાર વર્તુળાકાર હોય તો જ એવું જરૂરી નહીં. ચોરસ ગૂંચળું પ્રવાહધારિત, લંબચોરસ પ્રવાહધારિત ગૂંચળું પણ ચુંબકીય ડાયપોલ તરીકે વર્તે, ગમે એ આકારનું. એની ડાયપોલ મોમેન્ટ NIA સૂત્રથી મળે છે. આવા કોઈ પણ આકારના ગૂંચળું જ્યારે આટાની સંખ્યા n હોય, પ્રવાહ I ને ક્ષેત્રફળ એવું હોય તો ત્રણેયનો ગુણાકાર ડાયપોલ મોમેન્ટ આપે. અને આવું ગૂંચળું એ કોઈ પણ ચુંબક તરીકે અથવા ચુંબકીય ડાયપોલ તરીકે વર્તતું હશે. બરાબર. તો આ ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત વર્તુળાકાર ગૂંચળું. અહીંયા પ્રવાહ આપણે આમ લીધો હતો એટલે આ બાજુનો ધ્રુવ N ને આ બાજુનો S છે. જો પ્રવાહ ઉલટો હોત, સમજો કે આવી રીતે આવું ગૂંચળું છે, એમાં પ્રવાહ આમ વહેતો હોત તો એ આવા ચુંબક તરીકે વર્તે. આ બાજુથી જોતા પ્રવાહ આમ સમઘડી દિશામાં છે તો આ બાજુનો ધ્રુવ S બને ને આ બાજુનો ધ્રુવ N બને. MCQમાં આકૃતિ આપે ને કહે કે કઈ બાજુ કયો ધ્રુવ હશે તો આ રીતે નક્કી થાય. આ બંને રીતે નક્કી થાય. સામેથી જોવાનું સમઘડી દિશામાં તો આપણા તરફનો ધ્રુવ S ધ્રુવ, પાછળનો N ધ્રુવ. વિષમઘડી દિશામાં તો આપણા તરફનો ધ્રુવ N ધ્રુવ, પાછળનો S ધ્રુવ મળે. બરાબર. વિદ્યાર્થી મિત્રો, તો આ ચુંબકીય ડાયપોલ તરીકે વિદ્યુત પ્રવાહધારિત ગૂંચળું છે. આજે માત્ર આ એક થિયરી રાખીએ. બરાબર. વ્યવસ્થિત તૈયાર કરજો, ન સમજાય ત્યાં પૂછજો. સૂત્રો ખાસ યાદ રાખશું. ગૂંચળા વડે મોટા અંતરે કે ચુંબક વડે મોટા અંતરે અક્ષ ઉપર અને વિષુવરેખા ઉપર ચુંબકીય ક્ષેત્ર આવા સૂત્ર વડે મેળવી શકાય. સારું, ચાલો આજે અહીંયા સુધી રાખીએ. નમસ્કાર.